ગૌરી વ્રતમાં ચોથા દિવસ નિમિત્તે વડોદરાના કમાટી બાગમાં નાની બાળકીઓ અને લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા. ભગવાન શિવ પાર્વતીની પૂજા આરાધના કરવા માટેનું આ ખાસ વ્રત એટલે કે ગૌરી વ્રતનો આજે ચોથો દિવસ છે. મોટી સંખ્યામાં નાની બાળકીઓ અને તેમના પરિવારજનો આ ખાસ દિવસની મજા માણી રહ્યા છે. વડોદરાના સયાજી બાગમાં મોટી સંખ્યામાં નાની દીકરીઓ અને તેમના પરિવારજનો ફરવા માટે આજે આવ્યા હતા. વડોદરા શહેર અને વડોદરાના આસપાસના ગામડામાંથી પણ મોટી સંખ્યામાં લોકો કમાટી બાગમાં ઉમટ્યા હતા. આજે ચોથો દિવસ પૂર્ણ થયા બાદ કાલે જાગરણ કરવામાં આવશે. હા, આજે ગૌરી વ્રતનો ચોથો દિવસ છે. એટલે આ ગૌરી વ્રતમાં જે બાળકીઓ છે તે ઉપવાસ કરતી હોય છે. એના કારણે એ લોકો આપણે કમાટી બાગમાં છે કે વિવિધ બાગોમાં જતા હોય છે અને એ ફરતા હોય છે અને એન્જોય કરતા હોય છે. તો એ મુજબ આજે કમાટી બાગમાં પણ નાની બાળકીઓ જે ગૌરી વ્રત કરેલું છે એ અને એમના માતા પિતા લોકો લઈને આવ્યા છે અને આપણી જે જોય ટ્રેન છે એનો આનંદ માણે છે અને સારો એવો ઘસારો પબ્લિકનો દેખાઈ રહ્યો છે કમાટી બાગમાં આજે. ખાસ કરીને શું કહેશો કે જોય ટ્રેન છે તે કમાટી બાગનું મુખ્ય આકર્ષણ છે? હા, આપણે જે કમાટી બાગમાં જે જોય ટ્રેન છે એ પબ્લિક માટે ખૂબ મોટું આકર્ષણનું એક કેન્દ્ર છે. જેથી કરીને કમાટી બાગમાં કોઈ પણ આવે છે તો આપણે અચૂકપણે જોય ટ્રેનની વિઝિટ કરતા હોય છે અને જોય ટ્રેનમાં બેસીને એનો આનંદ લેતા હોય છે. હિમાંશુ સોની. અહીંયા નાની નાની દીકરીઓ આવે છે, હસી મજા કરે છે, રમે છે અને એમને ફરવાની મજા આવે છે. અચ્છા, ગૌરી વ્રતનું મહત્વ શું છે? દીકરીઓ કેમ કરે છે? એક ગૌરી વ્રત શંકર અને પાર્વતીના વ્રતની ઉપાસના કરવામાં આવે છે અને એ પાર્વતીની ઉપાસથી ગૌરી વ્રતનું ફળ મળે છે. એટલે નાની દીકરીઓ ગૌરી વ્રત કરતી હોય છે એટલે ઉપાસના આમ એમને ટાઈમ સ્પેન્ડ કરવા માટે બધે ફરવા નીકળતી હોય છે. વધારે સ્પેશિયલ કમાટી બાગમાં આવે છે. રાઠોડ કૃપા. અમે કમાટી બાગ આવ્યા છે. મને 6 વર્ષ થયા છે ગૌરી વ્રત કરતાં. અમે છે ને કમાટી બાગમાં બહુ એન્જોય કરીએ છીએ. અહીં પ્રાણી સંગ્રહાલય છે, ટ્રેન છે, અહીં બહુ જ ભીડ છે. અહીં ગૌરી વ્રતની છોકરીઓ ખાસ કરીને આવે છે. અહીં બહુ જ ભીડ હોય છે. કમાટી બાગમાં અત્યારે હાલમાં બહુ જ ભીડ છે પણ મજા આવે છે. છોકરાઓ બધા બહુ એન્જોય કરે છે. તમે કેટલા લોકો આવ્યા છો એકસાથે? અમે 15 થી 20 જણ છે. ગૌરી વ્રતનો ચોથો દિવસ છે, દીકરીઓ માટે ખાસ કરીને શું કહેશો? છોકરીઓ એન્જોય કરે છે હમણાં હાલમાં તો. બહુ જ ઉત્સવ છે. મારી ડોટર કરે છે આ વ્રત એટલે મમ્મા જવું છે કે આપણે વડોદરામાં ટ્રેન છે તો એન્જોય કરવા માટે. એટલે આ મમ્મી છે, અમારી ડોટર છે, અમે લોકો લઈને આવ્યા છે. એક્સાઇટેડ જોઈને છોકરી પણ બહુ ખુશ છે. ક્યાંથી આવ્યા છો તમે? હું અહીંયા તરસાલીથી આવી છું. અહીંયા બરોડાથી છે. હું લગભગ 4-5 વર્ષ પછી આવી છું. દીકરી તમારી કેટલા વર્ષની? મારી 10 વર્ષની બેબી છે. હા, એટલે 9 ટર્ન. એ 3 વર્ષથી કરે છે. હા. અને આજે દીકરીઓ માટે ખાસ કરીને વ્યવસ્થા કેવી કરવામાં આવી છે? શું ઓલમોસ્ટ આ ટ્રેન અને એના માટે તો બહુ સરસ અહીંયા બધી સગવડ કરી છે કે રોમાં જવા દે છે, બેસવા માટે બધું જ. કોઈ તકલીફ એટલે એને ના પડી શકે એ રીતે. શું નામ છે તમારું? ચેતના પટેલ.